ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણવાલા વિદ્યાર્થી મિત્રો. આપણે જર્નલ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કરેલું હતું સેટરડેથી. હવે આપણે એના સમ સ્ટાર્ટ કરીએ છીએ. આજે પહેલો સમ છે એટલે આ ક્વેશ્ચન બોર્ડ પર મેં લખી દીધો છે. તમને લાસ્ટ લેક્ચરમાં ઇન્સ્ટ્રક્શન આપી હતી એ પ્રમાણે આ રીતે તમારે ક્વેશ્ચન લખવાનો છે, જેની તમને પીડીએફ મોકલી આપવામાં આવશે આગલા દિવસે, જેના પરથી તમારે ક્વેશ્ચન લખીને તૈયાર રાખવાનો છે. પછી વિડીયોની અંદર એ ક્વેશ્ચન અને એનું સોલ્યુશન, એ સોલ્યુશન પછી તમારે એની નીચે ક્વેશ્ચનની નીચે આન્સર લખવાનો છે, બરાબર. એટલે એક્ઝામ ટાઈમે તમારે એકદમ ઇઝીલી રહે કે આ ટ્રાન્ઝેક્શન છે તો તેની જર્નલ આ છે, બરાબર. તો એ રીતે કરવાનું છે. આ પહેલો સમ છે એટલે તમને આ રીતે ક્વેશ્ચન લખી દીધો છે. હવે નેક્સ્ટ લેક્ચરથી ક્વેશ્ચનની તમને પીડીએફ આપી દેવામાં આવશે. એ ક્વેશ્ચન તમારે કમ્પલસરી લખવાનો રહેશે, બરાબર. અને હવે નોટ તમારી ચેક થશે, જેવી સ્કૂલ ખુલશે તેવી તમારી નોટ તરત જ ચેક કરવામાં આવશે, એ ધ્યાન રાખજો. અને આ બીજી વસ્તુ કે આ તમારા માટે છે. નોટ જે તમે બનાવશો એ તમારા માટે છે. તમે નોટ નહીં બનાવશો તો એ જવાબદારી તમારી રહેશે. ધારો કે ચેક અમે કરીશું ને નહીં લખેલું હશે તો અમે કોઈ તમને પનિશમેન્ટ નથી આપવાના કે 5 વખત લખી લાવજો, 10 વખત લખી લાવજો. કારણ કે હવે તમે 11th ભણો છો એટલે તમને એવા પનિશમેન્ટ આપીને તમારી ઇન્સલ્ટ નહીં થાય, બરાબર. અને અમારી પણ ઇન્સલ્ટ નહીં થાય. એટલે એ તમારા માટે છે, એટલે તમારે જવાબદારીપૂર્વક લખવાનું રહેશે. બીજું, તમે નહીં લખશો તો એ પ્રોબ્લેમ તમને ક્રિએટ કરશે. કારણ કે આગળ પણ મેં તમને કીધું છે લાસ્ટ લેક્ચરમાં કે ચોપડીની અંદર જે આપેલું છે એમાં તમને ઘણું હળ પડશે. આ બધા 1 by 1 ટ્રાન્ઝેક્શન આ રીતે લીધા છે. બીજું કે આજે આપણે આટલા ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, આમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં ખ્યાલ આવે તો મને મેસેજ કરી દેવાનો. તો નેક્સ્ટ લેક્ચર હોય એની અંદર જે આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ એની અંદર એવા ટ્રાન્ઝેક્શનો એડ કરીને વધારે પ્રેક્ટિસ થઈ શકે. ઓકે. એક્સરસાઇઝ નંબર 4.1, રેકોર્ડ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ જર્નલ બુક ઓફ મીરા. એટલે આ બધા ટ્રાન્ઝેક્શનની જર્નલ આપણે લખવાની છે. 2010 આ બધા ટ્રાન્ઝેક્શનો આપણે ભણી જ ગયા છે. ઇન્ટ્રોડક્શન, કેપિટલ ઓફ ₹50,000 and common business. January 3rd, bank account opened by depositing ₹10,000. January 5th, sold goods of ₹5,000 to Parvati. January 8th, sold goods of ₹4,000 to Shankar Traders. January 10th, purchased goods of ₹6,000 from Gajanan Traders. Purchased goods of ₹2,000. Salary paid ₹1,000 and commission received ₹500. આ બધા જે ટ્રાન્ઝેક્શન છે એની આપણે જર્નલ લખવાની છે. એટલે આપણે પહેલા જર્નલ બુક બનાવી દઈએ. જર્નલ બુક ઓફ મીરા. હિયર ઇઝ જર્નલ બુક. First column for date, second for particulars, LF, debit balance, and credit amount. First transaction 2010, 1st January. 2010 જાન્યુઆરી 1st. તમને સમજાવેલો હતો આગળ કે આપણે જર્નલ કેવી રીતના બનાવવાનું. ઇન આઉટ એ રીતે જ. અત્યારે ડાયરેક્ટ જર્નલ લખવા જવાનું જ નહીં આપણે. ઇન્ટ્રોડક્શન, કેપિટલ ઓફ ₹50,000 એન્ડ કોમન્સ બિઝનેસ. તો આની અંદર ઇન આઉટ શું થશે? તો ઇન્ટ્રોડક્શન કેપિટલ એટલે કેશ ઇન બિઝનેસ. સો ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ કેપિટલ અકાઉન્ટ. Capital is a personal account. Cash, real account. In debit, out credit. Cash out from business, so cash account. Sorry, cash in business, so cash account debit. Capital account debit એટલે capital account credit. જર્નલ શું થશે? કેશ અકાઉન્ટ ડેબિટ ને કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. તેની જર્નલ આપણે આ રીતે લખશું. Cash account debit to capital account.
amount 50,000, debit 50,000 and credit 50,000. આપણે being લખવાનું રહેશે. being એટલે information, short information of transaction. being ટ્રાન્ઝેક્શન બેઠું લખી દેવાનું અથવા તો ટ્રાન્ઝેક્શનને શોર્ટ કરી દેવાનું. introduction of capital rupees 50,000. બસ આગળ બીજું કંઈ નહીં લખશે તો ચાલશે. પતી ગયું ટ્રાન્ઝેક્શન. બેંક અકાઉન્ટ ઓપન બાય ડિપોઝિટિંગ રૂપીસ 10,000. તો આની ઇફેક્ટ ઇન આઉટ બનાવી દઈએ. 10,000 deposited in bank. બેંકમાં આપણે 10,000 deposit કરીએ. First cash out from business. So first effect in cash account and second effect depositing in bank. Second effect bank account. Bank is a personal account. Cash real account. Personal account, receivable, debit, payable, credit. Receivable amount, so debit, cash, credit. Journal, January 3rd. Bank account debit, to cash account. Bank account debit to cash account 10,000. being bank account open by depositing January 5th. Sold goods of rupees 5,000 to Parvati. Name of person is mentioned and cash word is not mentioned. So transaction is credit. Credit થી આપણે sell કરીએ. First goods out from business. So first effect in goods or sales account. And second effect receivable amount from Parvati. Parvati is the personal account. Receivable amount from Parvati. So Parvati account debit. Sales real account. Goods out from business. So sales account is credit. જર્નલ લખીએ. પહેલો અકાઉન્ટ ડેબિટ છે લખીએ. પાર્વતી અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. To sales account 5,000. Being goods sold to Parvati. Goods sold to Parvati. Short માં લખી દીધું આપણે. Sold goods of rupees 4,000 to Shankar Traders. Name of person is mentioned and cash word is not mentioned. So transaction is credit transaction. એટલે credit થી sell કરીએ. So goods out from business. So first effect in sales account, goods or sales account. Second effect receivable amount from Shankar Traders. Shankar Traders account. Shankar Traders is a personal account. Receivable debit, payable credit. Receivable amount, sell the receivable amount from Shankar Traders. So Shankar accounts debit, sales is real account, in debit out credit, goods out from business, so credit. Journal, Shankar
8 January. Shankar Traders account debit to sales account. Sales of 4,000. Being goods sold to Shankar Traders next. Purchase goods of rupees 6,000 from Gajanan Traders. Name of person is mentioned and cash word is not mentioned. So transaction is credit. First purchase goods. So goods in business. So first effect goods of purchase account and second effect payable amount to Gajanan Traders. Gajanan Traders is a personal account. Purchase is real account. In debit out credit, purchase of goods in. So debit, payable amount to Gajanan Traders, so credit. January 10. Purchase account debit to Gajanan Traders account. Gajanan Traders account. Amount 6,000. Being शॉर्ट में रखी दिए गुड्स परचेस ऑन क्रेडिट तो गुड्स परचेस फ्रॉम गजानन ट्रेडर्स जे પોતે શોર્ટ માં બીઈંગ એટલે ખાલી લખેલું હોવું જોઈએ ટ્રાન્ઝેક્શન ની ઇન્ફોર્મેશન. તમે આગળ જશો તેમ તેમ પછી આપણે કરી નાખશું બીઈંગ, બરાબર ને? તમને ખ્યાલ આવી જાય બીઈંગ લખતા એટલે આપણે થોડા સમય પછી એને આપણે કેન્સલ કરી દેશું. પરચેસ ગુડ્સ ઓફ ₹2,000. Name of person and cash word both are not mentioned, so transaction is cash transaction. Purchase goods. So first effect purchase account and second effect cash account. Cash account is a real account. Purchase account is also real account. Goods out from business, so goods account, goods account debit. Cash out from business, so cash account credit. 11. Purchase account debit to cash account 2,000. B. Goods purchased by cash. Salary paid ₹1,000. So paid salary. So cash out from business. So first effect in cash account. Salary account. Salary nominal account. Cash real account. Cash out from business. So cash account credit. Nominal account expense. So debit. Uh, 15. Salary account debit to cash account 1,000. Last, commission received of ₹5,000. Commission received, so cash in cash account and second effect
commission account. Commission is a nominal account, cash real account. Commission received, so cash in, cash account debit, income debit. Cash account debit to commission account 500. Being commission received. પતી ગયું. હવે આપણે ટોટલ કરવાનું. હવે અકાઉન્ટ ની અંદર છે ને તમે જ્યારે ટોટલ કરો ને ત્યારે આ રીતે નીચે બે લાઈન થશે, આવી રીતે બે લાઈન થશે. ડેબિટ ટોટલ 78,500. ટોટલ બંને સાઈડનો ટોટલ સરખો થવો જોઈએ. જેટલો ડેબિટ થાય એટલો ક્રેડિટ થવો જોઈએ અને ડબલ એન્ટ્રી સિસ્ટમ કહેવાય. બરાબર. આ બધું લખવાનું નથી. આ શરૂઆતમાં આપણે એઝ અ બેઝ લેવાનો છે આને જર્નલ બનાવવા માટે. શરૂઆતમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ નહીં કરવાની, ટાઈમ આપણે થોડો આપવો પડશે. બરાબર. પણ આ રીતે જર્નલ બનાવવાની, ઇન એન્ડ આઉટ. પછી એને આપણે આ રીતે કન્વર્ટ કરી દેવાનું. બરાબર. બીજું કે આવતીકાલે જે ટેસ્ટ છે એમસીક્યુ ની, એની અંદર ટેક્સ્ટ બુક ની અંદર બહુ ઓછા એમસીક્યુ છે. બરાબર. ટેક્સ્ટ બુકમાં જે છે એ તો તૈયાર કરવાના જ, પણ બીજા જે છે એમસીક્યુ એ જનરલ પેલા પર આવશે કે ઇનટેન્જિબલ એસેટ્સ કઈ છે, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, બોથ આર ઇનટેન્જિબલ એસેટ. ટેન્જિબલ એસેટ્સ એટલે આપણે એને જોઈ શકીએ તે, લાઈક મશીન, બિલ્ડિંગ એક્સેટ્રા. પછી ક્રેડિટ ડેબિટના રૂલ્સ, પર્સનલ અકાઉન્ટના રૂલ્સ, નોમિનલ અકાઉન્ટનો રૂલ્સ, એ રીતના બધા રૂલ્સ આવશે. પછી બીજા જનરલ જ બધું આવશે કે આ ટ્રાન્ઝેક્શન હોય તો તેમાં કયો અકાઉન્ટ ડેબિટ થાય, ક્રેડિટ થાય, એ રીતનું બધું આવશે. બરાબર ને. એટલે ટોટલી જનરલ બેઝિસ પર જ છે. એટલે એમ જોવા જાય ને તો આ એમસીક્યુ ની જે ટેસ્ટ છે ને એ અત્યાર સુધી જે તમે અમે સમજાવેલી છે થિયરી, એ તમે કેટલી કેચ કરી છે એ બધા પર જ છે. બરાબર છે. તો એ તમારે કરવાનું. ટેક્સ્ટ બુક ની અંદર જે 8-9 એમસીક્યુ આપેલા છે તે વાંચવાના, અને બીજા આ જે તમે આજનું કરશો ને તેની અંદરથી ઘણા બધા આન્સર તમને મળી જશે. બરાબર. આ લખશો તમે એટલે એમાંથી ઘણા બધા આન્સરો તમને મળી જશે. ઓકે. તો ઓલ ધ બેસ્ટ બધાને કાલની એક્ઝામ માટે. બરાબર. કાલે 12 વાગે ચિરાગભાઈ કીધું હતું એ પ્રમાણે સ્ટાર્ટ થશે, અને ચિરાગ સરે કીધું હતું એ પ્રમાણે તમારે ટેસ્ટ આપવાની રહેશે. બરાબર.